જય વીરપસલી વ્રત। શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રતનો આરંભ થાય છે, બીજા રવિવારે પૂરું થાય છે। આ દિવસે ભાઈ બહેનને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે। આ વ્રત ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે। એક ગામમાં એક ગરીબ કણબી રહેતો હતો। તેને 7 દીકરા હતા, એક દીકરી હતી। 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બેનના સાસરી એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે। બહેન પરણીને સાસરે ગઈ, પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા ન પામી। તેને પરાણે પિયરમાં રહી સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે। કણબી સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા। તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા। નાના ભાઈ સાથે ડોસા ડોસી, બહેન અને તેના સ્ત્રી તથા બાળકો બધા ભેગા રહે। ખાનારા ઝાઝા, કમાનાર એકલો। તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો। બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી। તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું। એમ વિચારીને 6 ભાઈઓ પાસે કામ માગવા ગઈ, ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીએ કહ્યું, નણંદબા, તમારે ત્યાં બીજું કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક ટાણું વૈધું ઘેટું ખાવા માટે આપીશું। બિચારી બેનને તો કામ જોઈતું હતું, તેથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું। બેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય, વૈધું ઘેટું ખાઈને દિવસો પસાર કરવા લાગી। એક દિવસ બેન ઢોર ચરાવવા જતી હતી, એટલે નદી કાંઠે સરખી છોકરીઓ નાતી ધોતી જોઈ, એટલે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે, એટલે અમે વીરપસલીના દોરા લઈએ છીએ। દોરા લેવાથી શો લાભ થાય? 12 માસ ભાઈને સુખ મળે। બેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત શી રીતે થાય તે મને શીખવાડો। છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાતણા કાઢી દોરો આપ્યો, પછી કહ્યું, લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા। પછી 8 દિવસ સુધી વ્રત કરજે। રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે। 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે। છોકરીઓના કયા પ્રમાણે નાની બેને વ્રત શરૂ કર્યું। આમ કરતા 8 દિવસ પસાર થયા। હવે વ્રત ઉજવવાનું હતું, એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારા વ્રતનું ઉજવણું છે, ભાઈ જે આપશે તે જ જમીશ। એ તો હરખાથી ભાઈઓને ત્યાં ગઈ, બોલી, ભાભી, આજે મારે વીરપસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળી ભાભીઓ તેની મશ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત, હવે કાંઈ ખાવાનું ન મળે। આમ કહીને બેનને અડધૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી। બેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી। નાની ભાભીએ તેને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બેનબા, તમારા ભાઈ હમણાં ખેતર ગયા છે, તેમને મેં એક ઢેબરું, થોડોક ગોળ અને એક પૈસો આપ્યા છે, તે માંડ પાદરે પહોંચ્યા હશે। બેન તો ત્યાં દોડવા લાગી। ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા। બેનને દોડતી ખેતરે આવી, તેણે નાના ભાઈને બધી વાત કરી। નાના ભાઈએ બેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું, તેમાંથી ગોળની ગાંગડી કાઢી બેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું, છેલ્લે બેનને એક પૈસો ભેટ તરીકે આપ્યો। બેન તો રાજી થઈ ગઈ। તેણે ભાઈને ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું। પછી બેન તો હરખાથી ઘેર આવીને જુએ તો તેનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું। જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું, ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જાજો। જમાઈ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ। સાસુએ દીકરીને વળાવવા ગોઠવણ કરી। તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે। તે તો દોડતા 6 વહુઓના ઘેર જઈને વાત કરી। 6 ભાભીઓ નણંદબા સાથે ટીખળ કરવાનું મન થયું। તેમણે ચિથરા, સાવરણી, જૂની ઈંઢોણીયું અને કપડાના ડૂચાનું પોટલું વાળીને સાસુને આપ્યું। સાસુએ તે પોટલું નણંદને માથે ચડાવ્યું। ડોશી, દીકરી અને જમાઈને સાથે વળાવી ઘેર આવી।
તેઓ થોડોક દૂર ગયા હશે ત્યાં વાવ આવી. વાવને જોઈને બેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નાવા ગઈ. નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાત કર્યો. પહેલાં પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું, કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. તે હરખાથી બહાર આવીને ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો અને બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યું. ત્યાં બેન બોલી, આ બધું વીર પસલીના વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ સોનું. બેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડીક ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને રાતે વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોનામોર વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરિયામાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોશી 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓને મા બાપને ઓળખ્યા. તેમણે પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી, ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે આ તો બેનને દીઠા. એમની આંખો ઉઘડી ગઈ. તેમણે બેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેને તેમની ઉપર દયા આવી. તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યા. બધા આનંદથી રહેવા લાગ્યા. વીર પસલીનું વ્રત જેવું બેનને ફળ્યું તેવું સૌને ફળજો. જય મા વીર પસલી.